મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓટ્સના ફાયદા વિશે વાત કરીશું। સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે જો તમે શારીરિક નબળાઈથી પીડાઈ રહ્યા હો તો નાસ્તામાં ઓટ્સ ખાઓ। તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તેનું નિયમિત સેવન કરવાથી તમે ઘણી બધી ગંભીર બીમારીઓથી બચી શકો છો। તે તણાવ દૂર કરવામાં અને કબજિયાતની સમસ્યામાં પણ ફાયદાકારક છે। ઓટ્સ એક પ્રકારનું કઠોળ છે। ઓટ્સ ખાવાથી ચયાપચય ઝડપી બને છે અને કેલોરી ઝડપથી બર્ન થાય છે। નાસ્તામાં ઓટ્સ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તેથી ભૂખ ઓછી લાગે છે અને આમ વજન ઘટાડવામાં પણ ઓટ્સ મદદરૂપ થાય છે। ઓટ્સમાં મેગ્નેશિયમ હોય છે જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે। તમે તેનું રાત્રે પણ સેવન કરી શકો છો। ઓટ્સ એ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતો ખોરાક છે જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે। ફાઇબર હૃદય માટે પણ સારું છે અને તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે। ઓટ્સમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે। તે નર્વસ સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે। આ ઉપરાંત તેમાં જોવા મળતું ફાઇબર કબજિયાતની સમસ્યાને દૂર કરે છે। ઓટ્સનું સેવન શરીર તેમજ ત્વચા માટે ફાયદાકારક છે। 1 ચમચી ઓટ્સને કાચા દૂધમાં પલાળી રાખો, પછી તેની પેસ્ટ તૈયાર કરીને ચહેરા અને હાથ પગ પર લગાવો। તેનાથી ત્વચામાં ચમક આવશે। શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેવી કે ચક્કર આવવા, ગભરામણ થવી તે વગેરેમાં ઓટ્સ ફાયદાકારક છે કેમ કે તેની પ્રકૃતિ ઠંડી હોય છે। વૃક્ષ ત્વચા કે એક્ઝિમા જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક છે। ઓટમીલ બાથ લેવાથી ત્વચા બળવાની સમસ્યા સમાપ્ત થાય છે અને તેનાથી રૂક્ષતા પણ ઘટે છે। નિષ્ણાતો દાવો કરે છે કે ઓટ્સમાં હાજર મેલાટોનિન અને જટિલ કાર્બોહાઈડ્રેટ્સ ટ્રિપ્ટોફેનની સંખ્યામાં વધારો કરે છે જે મગજ સુધી પહોંચે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે। ઓટ્સને જટિલ કાર્બોહાઈડ્રેટ્સનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે જે ધીમે ધીમે ઉર્જા રિલીઝ કરે છે અને તમને ગરમ રાખે છે। શિયાળામાં નાસ્તામાં ઓટ્સ ખાવાથી તમે દિવસભર એનર્જીથી ભરપૂર રહો છો। શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી પડી જાય છે। એવા સમયે ઓટ્સ તમારી ઉર્જા વધારવામાં મદદ કરે છે। તેમાં સોલ્યુબલ ફાઇબર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે। પણ ઓટ્સને રોજ ખાવા સલાહભર્યું નથી। આજકાલ બજારમાં ઉપલબ્ધ ઘણા ઓટ્સને પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાં વધારાનો સ્વાદ આપવા અને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે ઘણા હાનિકારક રસાયણો ઉમેરવામાં આવે છે જેના રોજિંદા સેવનથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। ઓટ્સ ઘણા લોકો માટે સુપરફૂડ તરીકે કામ કરે છે પરંતુ કેટલાક લોકોને તેના કારણે એલર્જી અથવા પાચન સમસ્યાઓ થઈ શકે છે। તો ચાલો જાણીએ કે કયા લોકોએ ઓટ્સ ન ખાવા જોઈએ। જે લોકોને સેલિએક બીમારી હોય તેઓએ ઓટ્સ ખાતી વખતે સાવચેત રહેવું જોઈએ। ઓટ્સમાં ગ્લુટન હોતું નથી, તેમ છતાં ક્યારેક તેને પેક કરવા માટે અથવા પ્રોસેસ કરવા માટે તેમાં ઘઉં, જવ વગેરે મિલાવવામાં આવતા હોય છે અને તેમાં ગ્લુટન હોય છે જે સેલિએક બીમારી ધરાવતા લોકો માટે હાનિકારક હોય છે। કેટલાક ઓટ્સ જે ગ્લુટન ફ્રી હોવાનું કહેવામાં આવે છે તે પણ પ્રોટીનના કારણે સમસ્યાઓનું કારણ બની શકે છે। કેટલાક લોકોને ઓટ્સથી એલર્જી થઈ શકે છે। આ ખૂબ જ દુર્લભ હોય છે। આવા લોકોને ઓટ્સ ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ, પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। જો તમને ઓટ્સથી એલર્જી હોય તો ઓટ્સ અને તેનાથી બનેલા દરેક ઉત્પાદનો ખાવું ટાળવું જોઈએ। જે લોકો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમથી પીડાય છે તેમને ઓટ્સથી સમસ્યા થઈ શકે છે। ઓટ્સમાં એવું ફાઇબર હોય છે જે પેટમાં પહોંચ્યા બાદ ગેસ, સોજો અને દુખાવો જેવી સમસ્યાઓ વધારી શકે છે। તેથી જે લોકોને આઈબીએસ છે તેમણે ઓટ્સ ઓછા ખાવાની અથવા તેમને સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપવામાં આવે છે। જે લોકોના શરીરમાં આયર્ન, કેલ્શિયમ અથવા ઝિંક જેવા ખનિજોની ઉણપ હોય તેમને પણ વધુ પડતા ઓટ્સ ન ખાવા જોઈએ। ઓટ્સમાં ફાઇટિક એસિડ નામનો પદાર્થ હોય છે જે આ જરૂરી ખનિજોને શરીરમાં યોગ્ય રીતે એન્ટર નથી થવા દેતું। જે લોકોને પહેલાંથી જ ખનિજોની ઉણપ હોય તેમણે પણ ઓટ્સ ઓછી માત્રામાં ખાવા જોઈએ। ઓટ્સનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો બ્લડ શુગર અચાનક વધી શકે છે। આથી ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા મર્યાદિત માત્રામાં ઓટ્સ ખાવા જોઈએ। દરરોજ ઓટ્સ ખાવાનો એક ગેરફાયદો તેમાં રહેલું ફાઇબરનું પ્રમાણ છે। તે પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે। જો કે ઓટ્સનું વધુ પડતું સેવન કેટલાક વ્યક્તિઓમાં ગેસ અને પેટ ફૂલવાનું કારણ બની શકે છે। ખાસ કરીને જો કોઈ વ્યક્તિ ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકથી ટેવાયેલી ન હોય તો ધીમે ધીમે તમારા ફાઇબરનું સેવન વધારવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે। તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો।